મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રામનગરી વિસનગરમાં ₹495 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી. રામનગરી વિસનગરમાં 423 કરોડના કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 72 કરોડના કામોનું લોકાર્પણ. તો મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા. વિસનગર સિવિલ, તાલુકા પંચાયત, નગરપાલિકાની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગરના વિકાસના કામોની ભેટ અપાઈ છે. અમિતભાઈ શાહ છેલ્લા 2 દિવસથી ગુજરાત આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2300 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું અને આજે વધુ 450 કરોડના વિકાસ કામો વિસનગરને મળ્યા છે. વિસનગરમાં 210 કરોડના વિકાસ કામ મળવાના હજુ બાકી છે. છેવાડાના ગામ સુધી આરોગ્યની સુવિધા મળી રહે છે. સેનાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે પણ તેમણે અભિનંદન પાઠવ્યા. રાખ્યું છે 2 દિવસમાં જ માન્ય અમિતભાઈના વરદ હસ્તે ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશન થઈ અને 2300 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે 2 દિવસમાં. અને આજે અહીંયા આગળ આપણે 495 કરોડ રૂપિયા, એટલે સલંગ 3 દિવસ ગણીએ તો 2800 કરોડ રૂપિયાના કામો 3 જ દિવસમાં ગુજરાતમાં. અને બીજે બધે તો ચાલુ હશે, ત્યાં આગળ કાર્યક્રમો થતા હશે, તો બધા છે જ. પણ જે રીતે વિકાસ અને વિકાસ માટેની રાજનીતિ શરૂ કર્યા પછી આપ તરફથી પણ, પ્રજાજનો તરફથી પણ આ વિકાસ કાર્યોમાં સહભાગી થવા માટે જે કામ બાકી હોય એ કામ આપના કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય કે ભાઈ ધારાસભ્ય હોય, તેને ત્યાં સમક્ષ મૂકી પહેલા ₹1,00,000 રૂપિયાનું કામ મૂકવા માટે આપણે એમ થતું હતું કે ₹1,00,000 રૂપિયાનું કામ લઈને જવાય કે ન જવાય. આજે તમે તમારા પોતાનામાં કેટલો મોટો બદલાવ આવ્યો છે એ આપ જોઈ શકો છો.